નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ચૂકી છે. તમારી આતુરતાનો અંત આવી ચૂક્યો છે ને આજે આપણે ભણીશું પ્રશ્નપત્ર નંબર 2 સેક્શન સી. અગાઉ પ્રશ્નપત્ર નંબર 2 ના સેક્શન બી સુધીનો અભ્યાસ થઈ ચૂક્યો છે. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. તો ચાલો શરૂ કરીએ પ્રશ્નપત્ર નંબર 2 સેક્શન સી. પણ એની પહેલા એક ખાસ વાત, ગાલા અસાઇનમેન્ટ બુક હવે તમે ઘરે બેઠા મેળવી શકશો. જી હા, ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માટે તમારે ઘરની બહાર પગ મૂકવાની જરૂર નથી. તમને ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર દ્વારા ગાલા અસાઇનમેન્ટ બુક મળી શકે છે. ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. બીજી એક ખાસ વાત કે ગાલા અસાઇનમેન્ટ બુકમાંથી તમને મળવા જઈ રહી છે આન્સર કી. ચલો કઈ રીતે મળશે શીખવાડું. જેવું તમે ગાલા અસાઇનમેન્ટ બુક ઓપન કરશો તો તમને આવી એક સરફેસ દેખાશે. તો એના પુઠ્ઠા ઉપર તમે જોઈ શકો છો એક નાનકડો એવો બારકોડ આપેલો છે. તો જેવો બારકોડ તમે સ્કેન કરશો એટલે બારકોડ સ્કેન કરશો એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે. કઈ એપ્લિકેશન? સ્માર્ટ ડીજી બુક. આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો પછી એમાં તમારે અમુક સામાન્ય વિગતો જે છે ફિલઅપ કરવાની. એ સામાન્ય વિગતો જે છે એડ કર્યા બાદ તમને જે છે એક એક્સેસ કોડ માંગશે. તો એક્સેસ કોડ તમારી ગાલા અસાઇનમેન્ટ બુકમાં જો અહીંયા આપેલો હશે તો એક્સેસ કોડ તમે દાખલ કરી દેશો એટલે બસ તમારા મોબાઈલમાં તમારી એપ્લિકેશનમાં ગાલા અસાઇનમેન્ટ બુકની આન્સર કી ઓપન થઈ ચૂકી છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ પ્રશ્નપત્ર નંબર 2 સેક્શન સી. કે છે રીડ ધ ફોલોઈંગ પેસેજીસ. નીચેના પેસેજીસ વાંચો, પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. 5 ગુણનો પ્રશ્ન છે. 5 ગુણનો પ્રશ્ન છે પણ પેરેગ્રાફ 2 આવશે. જી હા, 2 પેરેગ્રાફ આવશે. એક પેરેગ્રાફમાંથી 3 સવાલ અને બીજા પેરેગ્રાફમાંથી 2 સવાલ એવી રીતે પૂછાય છે. અને આ પેરેગ્રાફ હોય છે આપણી સપ્લિમેન્ટરી રીડર લેપવિંગમાંથી. ઓકે, તો પેલું કામ છે સરસ મજાનો પેરેગ્રાફ જે આપ્યો હોય એનું વાંચન કરવું અને પછી જ સવાલમાં આગળ વધવું. પેરેગ્રાફ છે માય હાર્ટ સ્ટૂડ સ્ટીલ. It dawned on that success was within the reach. મારું હૃદય ત્યાં જ ઊભું રહી ગયું. It dawned on me that success was within the reach. And 7107 on 23rd May 1984, I stood top on the Everest. હું માઉન્ટ એવરેસ્ટના ટોચ ઉપર ઊભો હતો. The first Indian woman to have done so. ભારતની પહેલી સ્ત્રી કે જેણે આ કર્યું હતું. How long ago? કેટલા સમય પહેલા? How long ago? કેટલા સમય પહેલા did this event take place? આ ઘટના બની હતી કેટલા સમય પહેલા? તો લખીશું this event took place many years ago. ઘણા વર્ષો પહેલા. On 23rd May 1984, 23 મે 1984 ના રોજ આ ઘટના બનેલી. પછી why did the narrator's heart stand still? કે શા માટે જે નેરેટર છે, જે લેખિકા છે, તેમનું હૃદય ત્યાં ને ત્યાં જ ઊભું રહી ગયું. ત્યાં ને ત્યાં જ ઊભું રહી ગયું એનું કારણ હતું કે ભાઈ નેરેટર જે છે, લેખિકા જે છે એ માઉન્ટ એવરેસ્ટની ટોચ ઉપર પહોંચી ગઈ હતી. એ સફળતા એમના માટે જે છે એના કારણે એનું હૃદય ત્યાં ને ત્યાં જ ઊભું રહી ગયું હતું એવું કહે છે. ત્યારબાદ લખીશું જવાબ the narrator's heart stood still because the realization she realized that તેને સમજાણું કે success was within her reach. કે સફળતા એની પાસે જ છે, એની સાથે જ છે. સફળતા એમને મળી ચૂકી છે. એ સાંભળીને જે છે, એવું સમજીને જે છે એનું હૃદય ત્યાં ને ત્યાં જ ઊભું રહી ગયેલું. પછી 37મો સવાલ છે what is the matter of pride for the narrator? લેખિકા માટે મેટર ઓફ પ્રાઇડ, ગર્વની વાત શું હતી? લેખિકા માટે ગર્વની બાબત શું હતી? માઉન્ટ એવરેસ્ટ પર પહોંચનારી પહેલી ઇન્ડિયન. યસ, ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ હેવ ડન સો, એટલે કે ટુ સ્ટૂડ ઓન ધ એવરેસ્ટ, એવરેસ્ટ ઉપર પહોંચવા વાળી ભારતની પહેલી સ્ત્રી. આ ગર્વની વાત હતી. તો લખીશું it is the matter of pride for the narrator that she became the first Indian woman. તે ભારતની એવી પહેલી મહિલા બની હતી ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ, કે જે માઉન્ટ એવરેસ્ટ ચડી હોય. ચાલો આગળ આપણને બીજો પેરેગ્રાફ આપ્યો છે, ચાલો વાંચીએ. A heavy shower detained, prevented from leaving of doing something. Then midway at the rest houses, they resumed their journey after the rain subside. કે જ્યારે વરસાદ બંધ થયો, ઘટ્યો, ત્યારે તેમણે પોતાની મુસાફરી આગળ વધારી. By the time they approached the town, અમુક સમય પછી તેઓ શહેરે પહોંચ્યા. It was past midnight, અડધી રાત થઈ ગઈ હતી.
The capital was protected by a high circular wall. આખે જે કેપિટલ છે, આખું જે શહેર છે, એ ફરતેથી દિવાલથી જે છે પ્રોટેક્ટેડ હતું. એન્ડ ધ ગેટ્સ યુઝ ટુ બી ધ લોકડ એટ મિડનાઇટ. અને જે ગેટ્સ છે એ રાત્રે મિડનાઇટમાં બંધ રહેતા બાય સેનેટરીઝ. એમને શું કહેવાય રક્ષણ આપવામાં આવતું. સેનેટરીઝ એટલે થાય સિપાહીઓ, સોલ્જર્સ. who camped at of the wall, કે જે દિવાલે કેમ્પિંગ કરતા. The Guru and his disciple, ગુરુ અને તેના બે શિષ્યો found 3 persons, એમણે 3 માણસો મળ્યા, standing before the gate, ગેટ સામે ઊભા હતા, and shouting at one another, એકબીજા સામે બૂમો પાડતા હતા. They were about to come to blows. In the moonlight, the sentries seated atop of the wall were enjoying their quarrel. સવાલ છે પેલો, how was the capital protected? આ કેપિટલ જે છે એની રક્ષા કેવી રીતે થતી? તો સેનેટરીઝ એમની રક્ષાઓ કરતા હતા. આખી કેપિટલ જે છે દિવાલોથી જે છે ફરતે દિવાલોથી રક્ષાયેલી હતી. લખીશું, the capital was protected by a high circular wall and the gates used to be the locked at midnight by sentries. What were the sentries doing? સેનેટરીઝ શું કરતા હતા? તો સેનેટરીઝ જે છે મૂનલાઇટમાં પેલા 3 લોકોનો ઝઘડો સાંભળતા હતા. એ ઝઘડાનો આનંદ લેતા હતા એકચ્યુઅલી. The sentries seated atop the wall were enjoying the quarrel between the 3 persons who were standing before the gate. બરોબર, ચાલો આગળ વધીએ. 40મો પ્રશ્ન, read the following passage and write its summary. કે નીચે આપેલો જે પેસેજ છે એ પેસેજને વાંચો, પેરેગ્રાફને વાંચો અને તેનું સંક્ષેપીકરણ કરો. સંક્ષેપીકરણ કર્યા બાદ સજેસ્ટ અ સુટેબલ ટાઇટલ ઓફ ઇટ, એનું એક સરસ મજાનું ટાઇટલ આપો. 5 ગુણનો પ્રશ્ન છે. સંક્ષેપીકરણ, જે અહીંયા માહિતી આપી છે એને શોર્ટમાં, ટૂંકમાં લખવાની. રેડી? તો સૌથી પહેલું કામ, જે આપણને માહિતી આપી હોય એનું સંપૂર્ણ વાંચન કરવાનું. આપણી આઈએમપી બેચની અંદર, જી હા, આપણી આઈએમપી બેચની અંદર આ સમરાઇઝેશન કઈ રીતે કરવું, અને સમરાઇઝેશન કરતા અઘરું કામ હોય છે એનું ટાઇટલ. તો ટાઇટલ કઈ રીતે આપવું ને એની પણ ડિટેલમાં સમજૂતી આપવામાં આવે છે. ઓકે, એ ખાલી એવું નહીં કે સેક્શન બી ના આ પ્રશ્ન રીતે, સેક્શન ઈ ના તમામ પ્રશ્નો, રાઇટિંગ સેક્શનના તમામ પ્રશ્નો, ગ્રામરની બધી શોર્ટ ટ્રિક્સ, વાક્ય રચનાઓ, પેરેગ્રાફ વાળા સવાલ જવાબમાં જોવા મળતી મોટી ભૂલો, આ બધી વસ્તુ આપણી આઈએમપી બેચમાં રિવિઝન કરાવવામાં આવે છે. તો હવે વિચારવાનું કરો બંધ અને જોડાઈ જાઓ આપણી આઈએમપી બેચમાં. આઈએમપી બેચમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. તો ચાલો પહેલા સમરાઇઝેશન જે છે કરી લઈએ. પહેલા તો જે આ ફકરો આપ્યો છે એનું વિશ્લેષીકરણ, કે there is a greatest difference, કે બહુ મોટો તફાવત છે in the world between conquering by power and conquering by kindness. conquering by power, ક્ષમતાથી, યુદ્ધ ક્ષમતાથી જે છે ચાલતી હોય, અને conquering by kindness, દયાથી ચાલતી હોય. આ બે પ્રકારની જે છે તફાવત છે. The former is like building a dam. The former is like building a dam across a stream of water. પહેલા ડેમ બાંધવામાં આવતો. It may stop its flow, કે જેનો ફ્લો અટકાવી દેતો for a while, થોડીક વાર માટે. But presently, હાલમાં, the dam will give way. હાલમાં ડેમ જે છે પાણીનો રસ્તો આપે છે. And then the stream will rush on with more force and fury than ever. શું કહે છે કે પહેલાના સમયમાં છે ને લોકો ડેમ બાંધતા કે જે ઝરણાના પ્રવાહને રોકી દેતા, અને હાલના સમયમાં જે ડેમ બંધાય છે ને તે ઝરણાના પ્રવાહને એક વધારે બળ આપે છે, એક રસ્તો આપે છે કે જેનાથી ઝરણું વધારે ફોર્સ સાથે આગળ વધી શકે. કોન્કરિંગ બાય પાવર, કે પાવર સાથે લડવું, ઇઝ ચેલેન્જિંગ, એક ચેલેન્જિંગ છે. અ લાયન, સિંહને ચેલેન્જ આપવું. અને કોન્કરિંગ બાય કાઇન્ડનેસ કીપ્સ ધ લાયન ફ્રોમ ડુઈંગ હાર્મ, તે સિંહને નુકસાન કરતા અટકાવે છે. બાય ચેલેન્જિંગ હિઝ નેચર એન્ડ ટર્નિંગ હિમ ઇનટુ ધ લેમ્બ. બરોબર, જે કોન્કરિંગ બાય કાઇન્ડનેસ છે એ શું કરે છે, એના સિંહના નેચરને ચેલેન્જ કરે છે અને તેને એક લેમ્બ, એને એક ગાડરું બનાવી દે છે. તો આ સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો છે. ચાલો કરીએ એનું સંક્ષેપીકરણ. તો જો અહીંયા તૈયાર છે સંક્ષેપીકરણ. કોન્કરિંગ ધ વર્લ્ડ બાય પાવર ઇઝ નોટ ધ રાઇટ વે, કે પાવરથી કોન્કર કરવું, પાવરથી દુનિયા જીતવી યોગ્ય નથી. સચ વિક્ટરી ડઝ નોટ સ્ટે ઓન ધ ફોર લોંગ. આવો વિજય કે જે તમે પાવરના કારણે જીત્યા હો, એ વિજય જે છે, એ જીત જે છે લાંબો સમય તમે ટકાવી શકતા નથી. When the power diminishes, it turns harmful. જ્યારે પાવર
ઘટશે ત્યારે તે નુકસાનકારક બનશે. વાઇલ કોન્કરિંગ બાય કાઇન્ડનેસ, જો તમે દયા ભાવનાથી દુનિયાને જીતશો, ચેન્જીસ ધ નેચર ઓફ પીપલ, એ લોકોનો સ્વભાવ બદલી નાખે છે. એન્ડ સબસ્ટેન્સ ફોર એવર, અને હંમેશા માટે જે છે એ જીત રહી છે. અને ટાઇટલ આપ્યું છે કાઇન્ડનેસ વિન્સ ઓવર પાવર, કે જે કાઇન્ડનેસ છે, દયા ભાવના છે, એ પાવર ઉપર, શક્તિ ઉપર હંમેશા ભારે પડે છે. રેડી? તો આવી રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે 5 માર્ક્સ મેળવી શકીએ. ચાલો આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા 12મા ધોરણના વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે, ખાસ તમારી માટે અતિશય ઉપયોગી અને મહત્વની વાત કરવા જઈ રહ્યો છું. ધોરણ 12, જો અંગ્રેજી વિષય કેટલો મહત્વનો છે, બરોબર, આ લેંગ્વેજ કેટલી મહત્વની છે, એના વિશે તો જે છે ઘણા સમયથી લોકો તમને કહેતા આવ્યા હશે, તમે સાંભળતા આવ્યા હશો. મારે એ બાબત ઉપર બહુ ચર્ચા નથી કરવી, પણ હું ચર્ચા કરવા માંગુ છું અંગ્રેજી વિષયના આ વર્ષના મહત્વ ઉપર. ધોરણ 12 આપણું છેલ્લું વર્ષ, અને આ છેલ્લા વર્ષમાં જે રિઝલ્ટમાં અંગ્રેજીના માર્ક્સ લખેલા હશે ને, એ માર્ક્સ તમને આગળ જતા ઘણી જગ્યાએ જે છે કામમાં લાગવાના છે. તો શું તમે માર્ક્સમાં વધારો કરવા નથી માંગતા? અને જો કરવા માંગો છો, ખરેખર જો તમારે એમાં માર્ક્સ પૂરેપૂરા મેળવવા છે, તો રાહશે નહીં. તો રાહશે નહીં. માત્ર 499 રૂપિયાની અંદર તમને આખો અંગ્રેજીનો અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે. આ વસ્તુ જોડાઈ જાઓ. બીજી એક વસ્તુ કે આપણી આઈએમપી બેચની અંદર આઈએમપી બધા ટોપિક ડિટેલમાં પહેલેથી જેમ ભણતા હોય ને એની જેમ ડિટેલમાં તમને ભણાવવામાં આવે છે. એક એક બાબતો, ગ્રામરની વાક્ય રચના હોય, રાઇટિંગ સેક્શનના નિયમો હોય, કોઈ પણ નિબંધનો કાળ હોય, કોઈ પણ ફોર્મેટ હોય, આ બધી વસ્તુ ડિટેલમાં ભણાવાય છે. તો હવે વિચારવાનું કરો બંધ, જોડાઈ જાવ આપણી આઈએમપી બેચમાં. મળશે તમને શું? ફૂલ રેકોર્ડેડ લેક્ચર, લાઈવ લેક્ચર્સ, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી મળશે, પીડીએફ મળશે સુપર ક્વોલિટી વાળી, વોટ્સએપ સપોર્ટ 24/7 રહેશે. અને માત્ર કોમર્સ નહીં, આર્ટ્સ અને કોમર્સ બંનેના વિદ્યાર્થીઓ માટે આ વસ્તુ અવેલેબલ છે. બરોબર, આર્ટ્સ કોમર્સ જેકપોટ કોર્સ આઈએમપી બેચની અંદર તમે જોડાઈ શકો છો. અને બીજી એક વાત કે જ્યારે બોર્ડની એક્ઝામ દેવા જાઓ એની પહેલા બોર્ડની એક્ઝામના પેપરનું સોલ્યુશન બહુ જ મહત્વનું હોય છે. તો ભાઈ એની માટે પણ કોર્સ તૈયાર કર્યો છે. જી હા, બોર્ડમાં પૂછાયેલા પેપર એ પણ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે એનો પણ કોર્સ લોન્ચ થઈ ચૂક્યો છે, માત્ર ને માત્ર 49 રૂપિયામાં, ઓનલી 49 રૂપીસ. એમ કહેવાય કે કોઈ જગ્યાએ મસાલા ઢોસા ખાવા જાય ને તો 80 રૂપિયાના આવતા હોય. અને આ તો જે છે આખા બોર્ડના સોલ્યુશનના પેપર્સ, એ પણ સમજૂતી સાથે, સમજાવટ સાથે. ક્યાં મળશે આવું તમને? તો હવે વિચારવાનું કરો બંધ. મોબાઈલ નંબર છે આપણો 9033843125 પર આજે જ કોન્ટેક્ટ કરો. ને હા, સ્પોકન ઇંગ્લિશ બેચ ધોરણ 12 પછી અંગ્રેજી બોલવાની જો તમારી ઈચ્છા હોય, અંગ્રેજી બોલવામાં જો ડર લાગતો હોય, કંઈક બીક લાગતી હોય કે હવે શું થશે, હવે શું થશે, બરોબર, તો એ મૂંઝવણ પણ તમારી દૂર થઈ જશે. સ્પોકન ઇંગ્લિશનો પ્રીમિયમ લેવલનો કોર્સ તમારી માટે તૈયાર છે. લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ મળશે, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી મળશે, પીડીએફ મળશે દરેક ટોપિકની, વોટ્સએપ સપોર્ટ 24/7, અને ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ તો મળશે જ. અને 8000થી પણ વધારે વાક્યો આપીશું કે જેની તમે પ્રેક્ટિસ કરી શકો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 9033843125 પર આજે જ કોન્ટેક્ટ કરો. રેડી? ચાલો આગળ વધીએ. રીડ ધ ન્યૂઝપેપર ક્લિપિંગ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, કે ન્યૂઝપેપરની ક્લિપિંગ વાંચો, સવાલોના જવાબો. 5 ગુણનો પ્રશ્ન છે, 5 ગુણ. રેડી? તો ન્યૂઝપેપર ક્લિપિંગ આપણને જે આપી છે એને વાંચી લેવાની અને એના આધારે જે છે સવાલના જવાબ આપવાના. બીજું, આમાં તમને એમ કહી દઉં છું, ન્યૂઝપેપર ક્લિપિંગમાં આઈએમપી નથી આવતું. કેમ એવું સર? તો જો દર વર્ષે ન્યૂઝપેપર ક્લિપિંગ નવી પૂછાય છે અને લેટેસ્ટ પૂછાય છે. એક્ઝામ સમયે જે ન્યૂઝપેપરમાં જે નવી માહિતી હશે, જે નવી અપડેટ હશે, એમાંથી એક ક્લિપિંગ ખરેખર મુકાય છે અને એના આધારે સવાલ ગોઠવાય છે. એટલે આમાં છે ને પદ્ધતિ ફોલો કરજો. પદ્ધતિ શું છે? આખી ન્યૂઝ વ્યવસ્થિત વાંચવાની અને એના આધારે સવાલના જવાબ દેવાના. જો માર્ચ 3, 2018 ધ ગુજરાત ન્યૂઝ, બેટી બચાવો બેટી પઢાઓ, બરોબર, સેવ ધ ગર્લ એન્ડ એજ્યુકેટ ધ ગર્લ. એ સ્કીમ લોન્ચેડ બાય ઇન્ડિયન ગવર્મેન્ટ, ભારતીય ગવર્મેન્ટ લોન્ચ કરી જાન્યુઆરી 2015માં. There was a less awareness as well as literacy too for women. બહુ ઓછી જાગૃતતા હતી. The initial capital required for installing this scheme was 100 crores, 100 કરોડની સ્કીમ.
The launch of the scheme was much required according to the census of data 2001. Child sex ratio of age group of 6 years was 927 girls of 1000 boys. It was lesser in 2011, 918 girls upon 1000 boys. India was ranked 41st among 195 countries worldwide by UNICEF 2012. That's why the scheme for girls was necessary to make people aware about the safety of women all over India. This scheme also makes a call to people to educate female feticizes. In future, there will be no imbalance in the ratio of boys and girls. ચાલો સવાલ છે પહેલો. How much fund did government require to implement scheme? કેટલા ફંડની જરૂર છે? 100 crores. Yes, the government required 100 crores to implement the scheme. પછી what is the India's place in the world gender ratio? ભારતની સ્થિતિ શું છે? તો ઇન્ડિયા વોઝ રેન્કડ 41st among 195 countries. 195 દેશમાંથી 41મો નંબર આવે છે યુનિસેફ 2012 માં. પછી why did the census data 2011 make government think? કે 2011 ના ડેટાથી ગવર્મેન્ટને કેમ વિચારવું પડ્યું? કારણ કે આંકડો હજી ઘટીને આવ્યો હતો. યસ, the 2000 census showed a decline in the child sex ratio. ઘટાડો આવ્યો હતો, which made government concentrated. પછી what was the purpose of the scheme? આ સ્કીમનો હેતુ શું હતો? The purpose of the scheme was to create awareness, જાગૃતતા ફેલાવવાનો about safety and education of girls and to stop female forceries. પછી what is the last call of the scheme? સ્કીમની છેલ્લો નિયમ શું હતો? The last call of the scheme is to educate female forcerized and maintain a balance between a number of boys and girls. Right? આગળ વધીએ. રીડ ધ ફોલોઈંગ સ્ટાન્ઝા. નીચેના સ્ટાન્ઝા વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. 6 ગુણનો પ્રશ્ન છે. 3 ગુણના 2 સ્ટાન્ઝા પૂછાશે, જેના આધારે આપણે સવાલના જવાબ આપવાના. ચાલો. ઇન બાયગોન ટાઈમ્સ, સમય પહેલાનો સમય હતો જ્યારે હું અ ડ્રીમર, એક સ્વપ્ન જોનાર હતો. who would hurl on every side of isolines of emerald and pearl, કે જે મોતી અને માણેક બધી જગ્યાથી શોધતો. But now that I am kneeling at the feet of the Supreme, હવે હું સુપ્રીમ એટલે કે ભગવાનના સામે ચરણમાં, આમ કહેવાય ચરણ ઝુકાવીને, at the feet, ગોઠણીએ બેઠો છું ભગવાન સામે. I have asked to be the dreamer, કે મેં ડ્રીમર બનવાનું છોડી દીધું છે. And I have learned to be the dream, અને ડ્રીમ બનતા શીખી લીધું છે. પહેલો સવાલ છે, what was the poet in the past? ભૂતકાળમાં કવિ શું હતા? શું હતા? એક ડ્રીમર હતા. In the past, the poet was a dreamer. પછી what changed the poet's thought? કે શેનાથી કવિના વિચારો બદલાણા? શેનાથી? ભગવાન માં જે જ્ઞાન છે એનાથી. યસ, the poet surrendered himself to God. જો kneeling એટલે શું થાય? ગોઠણીએ બેસવું. રેડી? અને ભગવાનના ચરણે ગોઠણીએ બેસે એટલે પોતાની જાતને ભગવાનને સમર્પિત કરી દે છે. The poet surrendered himself to God and in the submission he found his thoughts hanged. The poet was a ખાલી જગ્યા, but now he wants to become ખાલી જગ્યા. પોએટ હતા શું? ડ્રીમર. બનવા શું માંગે છે? ડ્રીમ બનવા માંગે છે. ઓકે, ચાલો બીજો સ્ટાન્ઝા છે. In the human earth we define, કે શું આપણે માણસોની પૃથ્વીમાં રહીએ છીએ? આપણે માણસોની પૃથ્વીમાં રહીએ છીએ. Our hells of fire and dust outrage the innocence of air that is everywhere our own. બરોબર? આજે નરકની ગરમી છે, એનું જે ડસ્ટ છે આખી દુનિયામાં ફેલાયેલ છે, કે જ્યાં બધા આપણે શ્વાસ લઈએ છીએ, જ્યાં આપણે જીવીએ છીએ. રિમેમ્બર, યાદ રાખો, નો મેન આર ફોરેન ઓર નો કન્ટ્રીઝ આર સ્ટ્રેન્જ. યાદ રાખો કે કોઈ પણ માણસ ફોરેન એટલે કે શું છે? ફોરેનર. ફોરેનર એટલે શું થાય? તો કે વિદેશી નથી, અને કોઈ પણ માણસ જે છે, કોઈ પણ દેશ જે છે, અજાણ્યો નથી. વોટ સ્પોઇલ્સ ધ અર્થ? શેનાથી દુનિયા પ્રદૂષિત થાય છે? The earth is spoiled by human actions. Human actions થી પ્રદૂષિત થાય છે, like by fire, dust and deconstruction caused by people. ત્યારબાદ find the synonym of the word violet from the given stanza. તો violet શબ્દનો સમાનાર્થી થાય છે શું? defile. ઓકે, આગળ what does the following line means? No men are foreign and no countries are strange. તો એનો meaning શું થાય? તો ભાઈ જો, જે મીનિંગ છે નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રીઝ આર સ્ટ્રેન્જ, એનો મીનિંગ થાય છે
ઓલ ધ હ્યુમન્સ, બધા માણસો એક જ છે. ઓલ ધ હ્યુમન્સ આર ઇક્વલ, બધા માણસો સરખા છે. એન્ડ બિલોંગ ટુ વન વર્લ્ડ, અને એક જ દુનિયાથી બિલોંગ કરે છે. વી શુડ નોટ સી એનીવન એઝ એન આઉટસાઇડર ઓર એનિમી. આપણે કોઈને આઉટસાઇડર કે દુશ્મન તરીકે ગણવા ન જોઈએ. સિમ્પલ. ચાલો આગળ વધતા પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અતિશય ઉપયોગી અને ખાસ નોંધ, ધોરણ 12ના ગાલા અસાઇનમેન્ટના તમામ વિષયની સોલ્યુશન ફોર યુ તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. જી હા, એકાઉન્ટ સ્ટેટ, BA ઇકોનોમિક્સ, ગુજરાતી, ગણિત, ગુજરાતી, ઇંગ્લિશ અને SPCC, આ બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશન PDF ફોર્મેટમાં તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર આજે જ કોન્ટેક્ટ કરો. ઓકે, તો ચાલો મળીએ. પણ એની પહેલા એક ખાસ વાત, આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી તમને દરરોજની અપડેટ્સ મળતી રહે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. તો ચાલો મળીએ. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણ્યા પ્રશ્નપત્ર નંબર 2 સેક્શન C. મળીશું આવતીકાલે, જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર 2 નો સેક્શન E, સેક્શન D નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.